टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। સૌથી પહેલા વાત કરીએ સિસ્ટમમાં રહેલા સૈયદની। જાંબુઘોડાના કણજી પાણી ગામે બોગસ લગ્ન નોંધણીનું પ્રકરણ હજુ તો પૂરું થયું નથી। ત્યાં હવે અમદાવાદમાં સત્તાની રૂહે ખોટી રીતે લગ્ન નોંધણીનો મુદ્દો ગરમાયો છે। હિન્દુ સંગઠનોએ આ મુદ્દે આક્રમક વિરોધ નોંધાવીને મુખ્ય રજિસ્ટ્રાર સામે કડક કાર્યવાહીની માગણી કરી છે। ઘટના ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના કરોલી ગામની યુવતી અને કઠવાડાના વિધર્મી યુવકના પ્રેમ લગ્નની થયેલા વિવાદની છે। સત્તાવાર રીતે પ્રેમ લગ્ન થઈ શક્યા નથી, પરંતુ આરોપ છે કે વિધર્મી યુવકે યુવતીને પોતાની પ્રેમ જાળમાં એવી ફસાવી કે તે લગ્ન માટે તૈયાર થઈ ગઈ। તારીખ 3 માર્ચના રોજ બંને લગ્ન માટે અમદાવાદની મેટ્રો કોર્ટમાં પહોંચ્યા હતા, જ્યાં મુખ્ય રજિસ્ટ્રાર એમ સૈયદ દ્વારા સત્તાનો દુરુપયોગ કરીને ખોટી રીતે લગ્ન નોંધણી કરવામાં આવતી હોવાના આક્ષેપો થયા। આક્ષેપો હિન્દુ સંગઠનો અને યુવતીના પરિવારજનો દ્વારા કરવામાં આવ્યા હતા। આ મામલે ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો। બાદમાં પોલીસે બંને યુગલને કોર્ટમાં લઈ ગઈ હતી, પરંતુ હવે શંકાના દાયરામાં રહેલા મુખ્ય રજિસ્ટ્રાર એમ સૈયદને સસ્પેન્ડ કરવાની માંગ ઉઠી છે। વિશ્વ હિન્દુ પરિષદ અને વિવિધ સંસ્થાઓ દ્વારા રાજ્યપાલ, મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી, ચીફ જસ્ટિસ તેમજ કલેક્ટરને પત્ર લખીને માગણી કરવામાં આવી છે કે રજિસ્ટ્રારને સસ્પેન્ડ કરવામાં આવે। પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે 3 માર્ચના રોજ મેરેજ રજિસ્ટ્રેશન માટે આવેલા હિન્દુ યુવતી અને મુસ્લિમ યુવકને કચેરીના નિયમિત કામગીરીના સમય પહેલાં વકીલના પહેરવેશમાં બોલાવાયા હતા અને સમય પહેલાં જ લગ્ન નોંધણી કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી। કચેરીની કામગીરીનો સમય સવારે 11 વાગ્યાનો છે, તેમ છતાં રજિસ્ટ્રાર એમ સૈયદ દ્વારા સવારે અંદાજે 9 વાગે કચેરીમાં હાજર રહીને આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાનો વીએચપીનો દાવો છે। वैसे तो ऑफिस टाइम 11 बजे का होता है, कोई 11:30 पर आता है, कोई 11:15 पर आता है। एम सैयद वहां के मुख्य रजिस्ट्रार घी कांटा कोर्ट में उस दिन 9 बजे कैसे आ गए और यह बालिका को एडवोकेट के परिवेश में एंट्री कैसे दी। तीसरा सवाल उठता है, वसीम नाम का एक युवक असामाजिक मानसिकता धारण करने वाला युवक वहां उनके साथ है। हमारी यह भी शंका है कि यह वसीम ने ऐसे कईयों प्रकार के लव जिहाद के किस्सों में दस्तावेजों को नष्ट करने का कार्य किया है। જો તપાસ કરવામાં આવે તો ખોટી રીતે કરવામાં આવેલા ઘણા લગ્નનો ભાંડો ફૂટી શકે તેવી વીએચપીની આશંકા છે। વીએચપીએ પોતાના પત્રમાં માગણી કરી છે કે મુખ્ય રજિસ્ટ્રાર એમ સૈયદને તાત્કાલિક અસરથી ફરજમાંથી મોકૂફ કરવામાં આવે। એમ સૈયદની અત્યાર સુધીની તમામ લગ્ન નોંધણી પ્રક્રિયાની તપાસ કરવામાં આવે। ઝીણવટપૂર્વકની તપાસ કરવા સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ એટલે કે એસઆઈટીની રચના કરવામાં આવે। તપાસમાં જેનું પણ નામ ખુલે તે લોકો અને સંસ્થા વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે। તપાસ દરમિયાન સત્તાનો દુરુપયોગ સાબિત થાય તો કડકમાંથી કડક સજા કરવામાં આવે। વસીમ નામના વ્યક્તિની ભૂમિકા વિશે ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવે। આ માગણી ફક્ત વીએચપીની જ નહીં, પરંતુ તમામ હિન્દુ સંગઠનોએ પણ કરી છે। આ ઉપરાંત વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન, ખોડલધામ, સરદાર પટેલ ગ્રુપ, 48 કડવા પાટીદાર સમાજ, વઢિયાર વિભાગ, દહેગામ, તેરગામ, લેવા પટેલ સમાજ, 22 સંપ્રદાય, મોઢ, ચતુર્વેદી બ્રાહ્મણ સમાજ અને કેળવણી મંડળ સહિતના સમાજો દ્વારા કરવામાં આવી છે। ધર્મેન્દ્ર ભાવાણીનું કહેવું છે કે યુવતીને હજુ સુધી તેના પરિવારને મળવા નથી દેવાઈ। તે કઈ સ્થિતિમાં છે, શું કરે છે તેની જાણ પણ કરવામાં નથી આવી। कि जिस प्रकार यह बालिका के साथ घटना घटी, उनका एडवोकेट कह रहा है कि 3 माह का गर्भ है। पुलिस तंत्र आज तक
हिंदू समाज को और उनके परिवारजनों को इस लड़की को मिलने तक नहीं देता है। लड़की कहाँ है? जिंदा है, मुर्दा है, कोई नारी गृह में है या मुसलमानों के पास है? कहीं पर भी हो, तत्काल प्रभाव से हिंदू समाज और इनके परिवारजनों को इस लड़की से मिलाया जाए। और मैंने कहा ऐसी सभी प्रकार की मांगे हमारी पूरी की जाए। मान लो अगर इसमें कुछ नहीं होता है तो विश्व हिंदू परिषद चुप नहीं बैठेगी। ધર્મેન્દ્ર વાવાણીએ કહ્યું કે પહેલાં તેઓ લોકતાંત્રિક પદ્ધતિથી લડાઈ લડશે અને જો ન્યાય નહીં મળે તો રસ્તા ઉપર ઉતરીને કેવી રીતે ન્યાય લેવો તે સારી રીતે જાણીએ છે તેવી પણ ચીમકી તેમણે ઉચ્ચારી। તેમણે આક્ષેપ કર્યો કે વિધર્મીઓ દ્વારા ચલાવવામાં આવતું આ સુનિયોજિત ષડયંત્ર છે જેમાં હિન્દુ દીકરીઓને ફસાવવામાં આવે છે। આવી અનેક દીકરીઓ 2-3 વર્ષમાં જ પાછી ફરી છે। આવી ઘટનાઓ ન બને તે માટે મદ્રેસાને તાળા લગાવવામાં આવે તેવી માગણી તેમના દ્વારા કરવામાં આવી છે। जिहादी मानसिकता कुरान और हदीस के आधार पर मुसलमानों के माइंड सेट पर बनती है। कुरान और हदीस मदरसे में पढ़ाई जाती है, इसलिए मैं पहली मांग करता हूँ मदरसे पर ताले लगाए जाए, कुरान और हदीस पर प्रतिबंध लगाया जाए, क्योंकि आज की तारीख में कुरान और हदीस इज इक्वल टू एंटी ह्यूमैनिटी बना है। મહત્વનું છે કે કરોલી ગામની યુવતી અને કઠવાડાના યુવકનું પ્રેમ પ્રકરણ આખા રાજ્યમાં ચર્ચાનું કેન્દ્ર બન્યું હતું। તેવામાં હવે આ દીકરી ક્યાં છે તેને લઈને પણ કોઈ જ માહિતી ન મળતા હવે વીએચપીએ આક્રમક વલણ અપનાવ્યું છે। તેવામાં હવે એ જોવું રસપ્રદ રહેશે કે આગામી સમયમાં આ ઘટનામાં શું નવો ખુલાસો થાય છે। પ્રાઇમ લાઇનમાં સમય થયો છે બ્રેકનું। બ્રેક બાદ અન્ય મુદ્દા વિશે વાત।